આજે ઘરેથી કાઢી મૂક્યો ને ખાવા પણ ન દીધું. જય દ્વારકાધીશ બધાને. આજના મિલિકમાં બધાનું સ્વાગત છે. સવારમાં મોઢું ધોયા પહેલા આવી જાય એટીએમ માં પૈસા ઉપાડો. પૈસા ઉપાડીને આવી જાય ગેલોસમાં નાસ્તો કરો. અચ્છા. નાસ્તો પછી પહેલા તો સોડા લઈ લીધી. ત્યાં આપણું બોમ્બે વડાપાવ આવી ગયું. કોઈ દી નો પડે બે મોઢે ખાવાનું શરૂ કરી દીધું. પણ એક વડાપાવમાં ભૂખ્યો એટલે બીજો મોકો દાબેલીને આપ્યો. દાબેલી બનતી હતી ત્યાં સુધી મફતના રૂમાલના ગોબા ઉપાડી લીધા. तेजस्वी लोग हैं हमारे पास. પેપર દઈને ઘરે જતા હતા ત્યાં ટોપીના મમરા વેરાઈ જાય. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. પછી તેને ભેગા કરીને પોગી જાય ઘરે. આપણે ઘરે પહોંચ્યા એની પહેલા ગેલોસમાં નાસ્તાની ઘરે પોગી ગઈ. પછી ઘરના દરવાજે પોગે ત્યાં જ કાઢી મૂક્યા ને બપોરે ખાવા પણ ન દીધું. साला ये दुख का खत्म नहीं होता बे. એટલે આપણે ધોયેલા મોળને જેમ નીકળે જાય દુકાને જવા. દુકાને ત્યારે ખબર પડી કે મિત્ર ખુરશીનો હાથ ભાંગી નાખ્યો એટલે તેની હાલત બહુ ગંભીર હતી. मस्त जोक मारा रे. પછી આપણે બેસી ગયા ડોરીમોન જો. ડોરીમોન જોઈને મજા તો ખાતા ખાતા જયો. પછી બાજુની દુકાનેથી બાકીમાં 2 પડીકા લઈ આવ્યા. શાબાશ બેટા. થોડીક વાર ત્યાં તો ભાઈ પણ ડીજગોળો લેવા. પછી એમ થયું કે મિત્ર ખરાબ નથી પણ થોડોક સારો માણસ છે. થોડોક જો. मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला. આમ તો જો કૂતરાની જેમ ખાવ. પછી ઓફિસ આવી જાય ને થોડા ખ્યાલ કરીને આવી જાય ઘરે ને તમે અહીંયા સુધી આવી જાવ ને મજા આવી તો ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો.